એક દિવસ મને મારા વિવાહીનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે તે અને તેમના પત્ની કોઈ કામ માટે શહેરમાં આવી રહ્યા હતા. આ સમાચાર સાંભળીને મારી માતા ખૂબ ખુશ થઈ ગઈ, પણ હું ફક્ત મારી વિવાહ માટે ખુશ હતો. તો મેં તરત જ મારી વિવાહને મેસેજ કર્યો અને ત્યાંથી ફક્ત દિલવાળો લોગો આવ્યો. હું આનાથી ખુશ હતો. પછી તે દિવસ પણ આવ્યો જ્યારે મારા વેવાઈ અને વેવાણ અમારા ઘરે આવ્યા. માતા બંનેને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ, પણ હું મારી વેવાણને જોઈને ખુશ થઈ ગયો હતો. તેઓ બંને થોડી વાર બેઠા હતા. બધા મિત્રો, આ વેવાઈ વેવાણ મારા મોટા ભાઈ સાસુ સસરા હતા અને મોટા ભાઈ કામ માટે બીજા શહેરમાં રહે છે. ત્યારે અચાનક મારી મમ્મી પપ્પા અને વેવાઈ વેવાણને કીધું, ચાલો નજીકના મંદિરમાં જઈ આવીએ. તો વેવાણે કીધું, તમે લોકો જઈ આવો, હું થાકી ગઈ છું. મને તેમની સાથે આવવાનું કહ્યું. મેં કહ્યું, તમે બધા જઈ આવો, મારે થોડું કામ છે. વેવાઈએ કહ્યું, ઠીક છે. તમારી વેવાણ પણ ત્યાં સુધીમાં ઘરે આરામ કરશે. પછી બધા ઘરની બહાર નીકળી ગયા. તેઓ જતાની સાથે જ વેવાણે કહ્યું, હું સ્નાન કરીશ. મેં તેની તરફ પ્રેમથી જોયું અને કહ્યું, ઠીક છે, ચાલો હું તમને વોશરૂમ બતાવું છું. હું તેમનો સામાન મારા રૂમમાં રાખવા ગયો. વેવાણ મારી પાછળ આવી અને કહ્યું, મારે મારા બેગમાંથી કપડાં કાઢવા પડશે. મેં તરત જ ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો. પછી મારા રૂમનો દરવાજો બંધ કરી દીધો, જેથી કોઈ આવે તો પણ અમને બંનેને સ્વસ્થ થવાની તક મળે. મેં મારી વેવાણને ગળે લગાડી અને મેં તરફ જોયું. તેણીએ કહ્યું કે મને મળવાની આશામાં બધું તૈયાર કર્યું છે. આજે 2 વર્ષ પછી પણ વેવાણ સ્વર્ગમાંથી આવેલા દેવદૂત જેવી દેખાતી હતી. તે નહાવા ગયા. અમે બંને આમ જ વાતો કરતા રહ્યા જ્યાં સુધીમાં બધા આવી ગયા. થોડી વાર પછી તે લોકો પણ આવ્યા. પછી આખા પરિવાર સાથે રાત્રિનું ભોજન કર્યું અને આવીને ઘણી બધી વાતો કરી બની. પછી વેવાઈએ મને કહ્યું કે તેમને મારા એક મિત્રને વ્યવસાયમાં સંબંધમાં મળવાનું છે. તેમને તમારી વેવાણને શહેરમાં લઈ જજો. મેં કહ્યું, ઠીક છે. મેં મારી માતાને પૂછ્યું તો તેમણે કહ્યું કે સાંજે મંદિરમાં સમાજનો કાર્યક્રમ છે, હું ત્યાં જઈશ, તું તેમને ફરવા લઈ જાજે. મેં કહ્યું, ઠીક છે. હવે સાંજે હું અને તે બંને તૈયાર થઈ ગયા, બહાર જવા લાગ્યા. ત્યારે હું તેમને જોતો રહ્યો. વેવાણે બ્લુ કલરની સાડી અને પિંકનો બ્લાઉઝ કલર પહેર્યો હતો. આજે પહેલી વાર મેં વેવાણને મસ્ત જોઈ. પછી અમે બંને ફરવા જવા લાગ્યા. આ પછી અમે બંને પ્રેમ વિશે વાતો કરતા રહ્યા. હું તેને શહેરમાં થોડી ફરવા લઈ ગયો. પછી તેમને ફિલ્મ જોવાનું મન થયું, તેથી અમે બંને ફિલ્મ જોવા લાગ્યા. ફિલ્મ ખૂબ જ બોગસ હતી, પણ તેમની સાથે ફિલ્મ જોવામાં અનુભવ ખૂબ જ સરસ હતો. મેં આખી ફિલ્મ દરમિયાન તેમનો હાથ પકડી રાખ્યો અને તેમણે પણ પોતાનો હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો નહીં. ફિલ્મ પૂરી થયા પછી અમે બંને મોલમાં આવ્યા અને અમે થોડી ખરીદી કરી અને પૂછ્યું કે તે શું ખરીદ્યું છે. મેં કહ્યું કે મેં કંઈ ખાસ ખરીદ્યું નથી, પણ હમણાં નહીં, આપણે રૂમમાં જઈશું પછી કહીશ. હવે તે કુચકુલ થઈ મારી સામે જોવા લાગી, તેથી મેં મારી આંખોથી તેમને આશ્વાસન આપ્યું અને તેમને શાંત કર્યા. પછી અમે બંને હાથ પકડીને ચાલતા રહ્યા. એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા. પછી વરસાદ શરૂ થઈ ગયો અને અમે ચાલતા જતાં અંધારું થવા લાગ્યું અને અમે બંને ભીના થઈ ગયા. અમે બંને ઘરેથી દૂર હતા, તેથી મને લાગ્યું કે વરસાદમાં ઘરે પહોંચવું મુશ્કેલ બનશે અને રાત પણ હતી. મેં તેમને સમજાવ્યું અને કહ્યું, આપણે નજીકમાં કોઈ જગ્યાએ બેસીને અને પછી ઘરે જઈએ. તે સમજી ગયા, પણ ખટખટાટ અનુભવતી હતી. મેં કહ્યું કે આપણે વરસાદમાં બંધ થાય એટલે ઘરે જઈશે, કારણ કે આવવાનું કોઈ સાધન નહીં મળ્યું. 1 કલાક પછી વરસાદ ધીમો પડ્યો એટલે અમે એક રિક્ષાવાળા ભાઈને બૂમ પાડી એટલે રિક્ષા ઊભી રહી અને મેં ભીના થઈ ઘરે આવ્યા અને ઘરે હજુ સુધી કોઈ આવ્યું નહોતું અને મેં સીધા રૂમમાં પ્રવેશતાની સાથે જ મેં મારા ભીના કપડાં બદલ્યા અને રૂમાલથી લાઇટ ઝાંખી કરી દીધી. મેં તે સમયે તેમને યાદ આવ્યું કે મેં કંઈક લીધું હતું. તેણીએ ઝડપથી મારા પેન્ટ તરફ જોયું અને મેં પૂછ્યું કે તેમાં શું છે. મેં કહ્યું, ખોલો અને જુઓ. ત્યારે તેમણે મારું ભીનું પેન્ટના ખીચામાં હાથ નાખ્યું. તો આ બધું જોઈને વેવાણ ખુશ થઈ ગયા. હવે મેં તેમને કહ્યું કે હવે તમે અંદર જાઓ અને કપડાં બદલી લો. તેઓ ખુશીથી કપડાં બદલવા માટે અંદર ગયા. 20 મિનિટ પછી મારી સામે એવો પોશાક પહેરીને આવ્યા. તેમના કપડાં જોઈને હું ખુશ થઈ ગયો. વેવાણ એકદમ નાની છોકરી જેવા લાગતા હતા, જાણે 20-21 વર્ષના હોય તેવો દેખાવ હતા. પછી તેની નજીક ગયો અને તેમણે કહ્યું કે પહેલાં મને મારી ગિફ્ટ બતાવો. હું ચોંકી ગયો. પછી મેં મારા ખીચામાંથી કાઢી અને તેમના હાથમાં મૂકવાનું શરૂ કર્યું. મારી વેવાણે મારો હાથ પકડ્યો. મેં તેમની તરફ જોયું અને વેવાણને કહ્યું, આ નહીં, મને તો તમારી વસ્તુ જોઈએ. આટલું કહીને તે હસી પડી. તે પછી અમે બંને
પ્રેમના દરિયામાં ડૂબવા લાગ્યા. લગભગ 50 મિનિટ સુધી અમે પ્રેમમાં લાગ્યા. પછી અમે બંને બહાર આવ્યા. વેવાણે કહ્યું કે આજે ઘણા સમય પછી મને શાંતિનો અનુભવ થયો છે. કાશ આપણે આ રીતે રોજ પ્રેમ કરતા રહીએ તો બહુ સારું હોત. પછી થોડા સમય પછી તેણીએ કહ્યું, તમારા વેવાઈ મને ધંધા માટે વિદેશ જવાનું કહી રહ્યા છે. વેવાણનું વિદેશ જવાનું સાંભળીને મને થોડું ખરાબ લાગ્યું, પણ મને જે કહ્યું તે મેં માની લીધું. સવારે અમે બંને નીચે આવ્યા. ત્યાં વેવાઈએ પણ મને વિદેશ જવા વિશે એવું જ કહ્યું. પછી થોડા દિવસો પછી તેમના જવાની વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ તે પહેલાં અમે બંને ખૂબ જ સારો સમય વિતાવ્યો હતો, જેને વેવાણે તેમના આખા જીવનમાં ક્યારેય ભૂલી શકશે નહીં. હવે વેવાઈ અને વેવાણ બંને વિદેશમાં રહે છે અને હું પણ પરણિત છું, પણ મને હંમેશા મારી વેવાણની યાદ આવે છે અને હું વિચારું છું કે હું તેમને ફરી ક્યારે મળીશ. તો મિત્રો, તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.